હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો અને 2-3 દિવસથી અમારી થોડીક તબિયત લૂઝ છે. ટૂંકમાં બોલવામાં થોડુંક ફારફેર થતો હોય છે, એટલે તમને અવાજ ઉપર ખબર પડી જાય. અને આજે જો પપૈયા બધી વસ્તુ હું તમને બતાવું, નેચરલ વસ્તુ બધી અને શુદ્ધ. તો હાલો હું તમને બતાવું. તો જો મિત્રો, આ પપૈયા છે અને આ પપૈયા તમે જોઈ લો. આમાં તમને ક્યાંય ટૂંકમાં જઈગા નહીં જડે. જો તે કાંઈ તમને જરીક જઈગા જો. અને તમને આ જો દબાઈ ગયું થોડું પપૈયું, જો આ દેખાય છે, આ દબાઈ ગયું પપૈયું. અને આમાં અને મને તમને બીજું પપૈયું બતાવું, એમાં તફાવત હું એ તમને કહું. નાલો બીજું બતાવું, એ બીજું આની સામે જ છે, એક્ઝેક્ટ જો રહ્યું જો આ બીજું પપૈયું જો. એમાં અને આમાં તમે જોઈ લો તફાવત, પછી મને કોમેન્ટ કરી દેજો. નેક્સ્ટ વિડીયો આવશે ને ત્યારે હું એનો તફાવત કહી લઈશ. બધાને ખબર જ છે કે શું છે એ. ખેડૂતને તો ખબર જ છે, ખેડૂત લોકો હોય છે અને વિડીયો જોતા હોય છે એને તો ખબર જ છે. ઓમાં અને આમાં. અને જો આ લાલ જામફળી જો, ઓહો નીચે ફૂલ ખરી ગયા જો, દેખાય તમને જો આ બધા ફૂલ જો. અને હાવ જો નાની એવી ડાયરખી છે જો, આ મેં કાપી નાખી હતી જામફળી જો. હા, એના કાપણી કરી નાખી હતી, ટૂંકમાં કાપી નાખી હતી. અને જો એમાં ફૂલ જોવો, આ એકદમ વ્હાઈટ, સોરી મિત્રો વ્હાઈટ નહીં, લાલ. આ લાલ જામફળ છે મિત્રો. અને અહીંયા હોતન જો પપૈયું છે. ટૂંકમાં પપૈયા તો દુનિયાના છે. આ જો આમાં ફૂલ વતન આવે છે. અને જો જામફળ વતન જો ખરી જાય કેટલાય બધા. જો તમને વીણ બતાવું જો જો આ ઢગલો કર્યો મિત્રો. અને કાલની તારીખમાં જો આ ખરી ગયું હતું એક જામફળ જો. આ દેખાય તમને જામફળ જાય જો નીચે જ આવા હુકાઈને જો આવા લોંદા પડી ગયા જો. પાકી જાય ને એટલે ખરી જાય જો. આ જામફળી જોવો તમે જો, પાકી ગયો એટલે ખરી ગયો જો તમને બતાવું જો. સેબીના લોસા અને લાલ જામફળ છે જો મિત્રો. અહીંયા જામફળની કંઈ વેલ્યુ છે નહીં મિત્રો. અને આ જામફળ ખરી ગયા એટલે હવે છે નહીં જામફળીમાં, એમ ન માનવો. જો તમને બતાવું, જામફળ વતન ઝીણા ઝીણા આવી ગયા છે અને મોટા મોટા બધા ખરી ગયા. કોઈ ખાધા નહીં એટલે ખરી ગયા જો. દેખાય તમને જામફળ જાય નાનું જા રહ્યું જો. આ રહ્યું મિત્રો જો છે. હમણાં અઠવાડિયું 15 દી જેવું થાય ને એટલે ખવાઈ આવવા થઈ જાય ઝીણા ઝીણા જામફળ. આ હાલ છે ઠેઠ આપણે ક્યાં સુધી ખબર છે? જેઠ ને અહાડ મહિના, શ્રાવણ મહિના સુધી હાલશે જામફળ. પાછો શ્રાવણ મહિનો પૂરો થાય ને ત્યાં પાછો બીજો ફાલ લાગી જાય. અત્યારે એપ્રિલ મહિનો હાલે મિત્રો. એપ્રિલ મહિનામાં પુષ્કળ ફાલ આવી ગયો છે. અને આ એપ્રિલ મહિનો પૂરો થાય ને એટલે લાગત ઝીણા ઝીણા જામફળ થઈ જાય બધે. અત્યારે જો આ થતા જ આવે જો, દેખાય તમને જો. તો હવે આપણે પપૈયાને જામફળ બતાવ્યા, હવે ત્યાંથી હવે આપણે આગળ જઈએ. આપણે અહીંથી વચારા લઈ લઈએ બધું જો. આ માંડવી છે અને માંડવીમાં જો ફૂલ હોતન આવી ગયા છે, દેખાય મિત્રો. આ માંડવી 20 નંબર છે. અહીંયા વાવી થોડીક ખાધા પૂરતા છોડવા. અને એમાં ખેતરમાં વાવતા ટૂંકમાં ભૂલાઈ ગઈ હતી ને એમાં જો વાવી દઈ તો પછી મોડું થઈ જાય. પછી આપણે બધું પાકી જાય ત્યારે વસારે ઊભી રહીએ ને પાકે નહીં એવું થાય ને. એટલે અત્યારે જો આમાં વાવી દીધી થોડીક ખાધા પૂરતી. થોડીક અહીંયા છે ને થોડીક આગળ છે. અને જો હું તમને કહેતો હતો ને, જો આ ટેટી બગડી ગઈ જો. જો આ ટેટી જોવો તમે, પીરી પડી અને જો હવે બગડી ગઈ. અને આ ટેટી જો આમાં જો આ જોમાં ડાઘા પડવા માંડ્યા સરખા. એટલે આ રહે તો રહે. અને બીજી એક ટેટી જઈ ગઈ આપણે મોટી બધી હતી જો. આ અત્યારે મોટી બધી થઈ ગઈ છે, એમાં કાંઈ વાંધો નથી. જો કાંઈ વાંધો ન આવે ને તો જો આ કેવડી મોટી થઈ ગઈ છે જો. એમાં લાલ કેળિયું ને એવું સડી ગયું છે જો. એમાં તીનિયું ન કરી નાખે ને તો વસારે જો. એમાં લાલ કેળિયું સડી ગયું જો. કાંઈ વાંધો નહીં, ભાગમાં સી થાય. અને આમાં જો સોરીમાં ફૂલ આવી ગયા જો. અને એની બાજુમાં એક્ઝેક્ટ જો ફુદીનો. ને ફુદીનો જો ફર્સ્ટ ક્લાસ છે, લાઇટ મારે મિત્રો, કંઈ ઘટે નહીં એવો છે. અને બાજુમાં જો કુંવર ફાટું છે. અને હવે આપણે શું લેવાનું છે? જો અળવીના પાન તો પૂરા થઈ ગયા, ટૂંકમાં તોડી લીધા. અને ભજીયા ને જો ઢોકળા બનાવી નાખ્યા. એટલે હવે પાછા નવેસર આ રહ્યા ને પાંદી બધી ઉકાઈ ગયેલા. જો આવા સાઈડમાં જો ઉકાઈ ગયા છે.
એ તોડીને બધા સાફ સફાઈ કરી નાખવાની, પાછળ જે નવેસરથી ફૂટે ને એ રાખવાના. અને આ જો શેરડી છે, શેરડી આપણે વાટી નાખવાની, 2-3 હાઠા એ લઈ લેવાના, બાકી વાટીને બળદને ખવડાવી દેવાની. પાછી ચોમા હોય તો પાછી નવેસરથી કમ્પ્લીટ થઈ જાય. તો હવે આપણે જઈશું શાકભાજીમાં. તો મિત્રો આપણે જો શાકભાજીમાં જાય છે ને, આજે તમને શાકભાજી બતાવી સરસ મજાનું અને એકદમ નેચરલ વસ્તુ હો ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. અને તલીમાં આપણે ફૂલની સંખ્યા આવે ફૂલ થઈ, તો હાલો હું તમને બતાવું. જો મિત્રો આ કોબી આવી ગઈ, ફુલાવર ને કોબી બી મિક્સમાં એ કહી દઉં. જો આ રહી ને આ કોબી છે, જો આ કોબીના દડા દેખાય. જો પછી અહીંયા છે ને એ ફુલાવર છે, જો એના પાંદડા આખા વર્તાઈ જાય. જો દેખાય તમને ફુલાવર, એના પાંદડા અને કોબીના પાંદડા ગોર હોય અને પાંદડા લંબુસિયા હોય. ત્યાંથી આપણે આગળ હાલશો એટલે ભીંડો, હજી પહેલાં આવ્યો હતો ને એ આવો થયો જેવો તેવો સારો દેખાય તમને, જેવો તેવો સરસ ટૂંકમાં સારો થયો હોય. બાકી આમાં કાંઈ કાઢ લેવાનું છે નહીં આ ભીંડામાં. આપણે હું તમને હાવ આગળ જો આમાં છે ભીંડો, જ્યાં બતાવી ફર્સ્ટ ક્લાસ થઈ ગયો હોય. આની કરતાં વાયા આવ્યો ને તોય. અને ગુવાર જો વધે જ જાય છે મિત્રો. આમાં જો કાલે ગૌમૂત્ર, છાશ અને જે આપણા બળદ હોય, બળદ કે ગાયું એના છાણા હોય, છાણા એનું પાણી પલાળી દેવાનું. ટૂંકમાં એ અડાયા હોય ને, અડાયા છાણા એ પલાળી દેવાના, 10-12 દિવસ રાખવાના. અને જે પાણી આની ઉપર છાંટી દેવાનું. એટલે જો એ રોનક તમે જો ગુવારની. જો મિત્રો ગુવાર થઈ ગયો સરસ. અને ગુવારમાં જો ગુવાર એટલો નકરો બધો ટૂંકમાં આવ્યો છે. જો ગુવારનો છોડો એક અહીંયા બગડ્યો છે, આપણે ઉપાડ્યો નથી, ભલે રહ્યો. જો આ શેનું ફૂલ છે? આ કિશોડા હે. અત્યારે જો કિશોડા વાવ્યા છે અને જો ફૂલ આવી ગયા છે. જો અને અહીંથી આપણે હવે કિશોડા પૂરા થયા, 1-2-3 છોડવા કિશોડાના. ત્યાંથી જો આ ટેટીમાં જો આ બાજુ નકરા ફૂલ છે, આ વસારે નથી, કારણ કે આ શેડે હે. શું કામ? એનું કારણ છે કે શેડે ફૂલડા રીએ અને શેડે ટેટી થાય, ત્યાં પાણી ન જડતું ને એટલે ઓલા પાણી ત્યાં ન રહે ને ટેટીને. એટલે જો આ ટેટી છે ફર્સ્ટ ક્લાસ, એમાં કંઈ ઘટે એમ નથી. આપણે નીચે અહીંયા પાણો રાખી દેવું જાની ઘોડે. અહીં કેમ રાખ્યું હોય? જો આ ટેટી મસ્તીની છે. જો થઈ જાય તો વાંધો નહીં આવે. જો આ ટેટી મસ્તીની છે. જો ટૂંકમાં જે પાણા ઉપર રહી છે ને એ ટેટીમાં કંઈ ઘટશે નહીં મિત્રો. એ ટેટી ફર્સ્ટ ક્લાસ જ છે. જો આ ટેટી પાછી જો ફાટી ગઈ, જો ચીરાઈ ગઈ વસારેથી. જો ચીરાઈ ગઈ ને, કેવડી બધી છે. ટૂંકમાં આવું થાય, પાણી વધી ગયું કે શું હવે કંઈ ખબર નથી પડતી. આમાં ઘણી બધી ટેટીઓ એવી થઈ ગઈ છે, થોડીક જ સારી. હવે આવતા વર્ષે આપણે વાવી છે ને, ઓછું પાણી ચડે એ રીતે વાવી. હવે ઓલે આપણે કેમ વાડિયા વાવી છે એ રીતે સાઈડમાં આવું, ત્યાંથી ટેટી પૂરી થાય એટલે વાલ આવશે. જો આવી ગયા વાલ. આમાં ફૂલની સંખ્યા ઓછી છે, આ વાહમર વાવ્યા હતા વાલ એટલે. અને આમાં જો પુષ્કળ, જો આમાં પુષ્કળ, જો આમાં ઓછી. આજે તમને આખા ખેતરને હું રાઉન્ડ મરાવવાનો છું, બધું બતાવવાનો છું. આજ મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો, બરાબર છે? આખો વિડીયો જોજો. આ સોરી, જો સોરીમાં હજી ફૂલ નથી આવ્યા, પણ આવશે હવે થોડાક દિવસમાં. પહેલાં એને વૈધ કરાવી લીધી જો સોરીને. આ જો ભીંડો, જો ક્યાંય છોડવો નહીં બળતો હોય. જો આવી ગયો ભીંડો મિત્રો. ઓલો આપણે આગળ વાવ્યો હતો, જો અહીંયા આગળ એ બરીને હુકાઈ ગયો ને એવું થઈ ગયું. એની મોર વાવ્યો હતો તોય આ જો આ ભીંડો જો એની વાહ્યા વાવ્યો તો જો ના, તમે ભીંડાની રોનક તમે જોવો. જો મગ ઓલા ભીંડો પૂરો થાય પછી જો મગ આવી જાય. અને મગમાં જો તમને દેખાય મધની માખીઓ. જો એ આપણે મધની માખીઓ અહીંથી રસાયણ લઈને જો ઓલી દાળમી રહીને જાય, દાળમી જાય નારેલી પાસે, એમાં આપણે મધ બેઠું મેં તમને કાલે બતાવ્યું હતું ને લાઈવ વિડીયોમાં. અને મગ એ જો ફર્સ્ટ ક્લાસ આવી ગયા. જો આપણે ઉનાળે ઓલા ચોમાહે નહોતા થયા એટલે ઉનાળે વાવ્યા છે. ચોમાહે વરસાદ આવ્યો એટલે એમાં કાંઈ લેવાના નહીં, અને એમાં ઝીંગું ઉગી ગઈ એટલે ઉનાળે થોડાક વાવ્યા ખાધા પૂરતા. અહીંથી જો તલીનું પારિયું આવી ગયું, આ એક અને આ 2. આ કેરામાં જો બહુ જ મોટી તલી છે. આ બકાલાનું બધું પાણી આ કેરામાં જાય એટલે, અને બૈડિયા ટૂંકમાં ઓછાય છે એમાં,
વલ થઈ ગયું વધારે. બધા કરતાં મોટી તલી જો આ પહેલાં કેરામાં જ. અને આવા બેઠીએ જો પાખા પાખા હવે જેવા થાય એવા બાઇકમાં આવી છે એવા થઈ જાય. બાઇકમાં આવી છે એટલી તલી થાય, બેઠિયા તો થઈ ગયા હવે. બાઇકમાં આવી છે ને કિસ્મતમાં જેટલી લખીએ છે ને એટલી તલી થાય. 10 મણ 20 મણ 30 મણ 50 મણ 100 મણ જેટલી બાઇકમાં લખીએ છે ને એટલી જ થાય. કદાચ તમે 5 વીઘાની વાવી હતી ભલે અને 50 વીઘાની વાવી તોય ભલે. એટલે જેટલી તમારા બાઇકમાં છે ને એટલી જ થાય મિત્રો. અહીંયા જો તલી કેમ આડી પડી ગઈ. જો અહીંયા કહું ને, ઓહો અહીંયા ભૂંડણા હાલેલા છે. જ્યાં જાહેર પાકી ગઈ છે ને એમાં આવ્યા હતા. એટલે કાલે હવે આપણે ઝટકા શોટને એવું મેળ દેવું છે. જ્યાં તલીમાં જો ભાંગી નાખીએ. આ પહેલાં કેરામાં આપણે આવ્યા એટલે એમાં તમને કંઈ જોવા જડ્યું? કાંઈ જોવા નથી જડ્યું, પણ હવે તમને બતાવું છું. જો આ છોડવો જો અળબું, જો અને શું કહેવાય અળબું, આમાં કાંઈ આવે નહીં. અક્ષયવાળાની હે તલી, બરાબર છે, અક્ષયવાળાની તમને કહી દઉં. એટલે એવા છોડવા જડે છે આમાં. જો આ બાજુ દેખાય છે, જો રહ્યા માથા બાંધેલા એને દેખાય. અચ્છા અચ્છા, એ બધા અળબાવ, એમાં કાંઈ આવે નહીં તલી બલી. તો જાહેરમાં આપણે પહોંચી ગયા ને ઓહો જાહેર જો બધી જાહેર ઠરી ગઈ છે. ટૂંકમાં ખૂંદી નથી, ભૂંડણામાં ભાંગી નથી, એના વજનના હિસાબે ઠરી ગઈ છે જાહેર. ખૂંદેલી હોય ને તો વર્તાઈ જાય. અને એમાં જો આવા લોથા છે. ઓહો ચકલા આમાં ખાઈ ગયા છે મોઢા કરી. તો જો લોથા પણ જો કેવડા કેવડા, જો ડાંગરા એમ જો નહીં તમે. હાથમાં એક લોથો માનવમાં એવડો લોથો હોય. જો આમાં નથી મોટા વધારે જ આ બાજુ. આ પછાટે અલા મોઢા કરે ને પછાટે બધી છે. જો ટૂંકમાં પાખા પાખા હોય ને એટલે લોથા પણ જબર છે. પણ આ બાજુ જો તલી એવી જો પછાટે કારી ભમ. જોઈ લે મિત્રો તમે લોથા જવો એકવાર એના ત્યારના કેવડા છે મિત્રો. આવા હોય છે ને 5 વીઘાના. જો આમાં છે નાની નાની લોથીઓ જો નીચે જો દેખાય તમને. જો એ જોઈ એવી છે નહીં બરાબર, પણ હું બળદને સારું ખવડાવવામાં જાય ઝીણી જાય. આવા ડાંગરા હોય ને તો એ ખાય નહીં. ગાયું કે બળદ એ ન ખાય. ભેહું હોય ને ભેહું એ ખાઈ જાય. એને તો ભગવાને કટર જ ફિટ કરી હોય પેટમાં એટલે એ ઉલાડી જાય. અને આપણા બળદ છે ગાય છે એ ન ખાય. એ જાડા ડાંગરા ન ખાય. અને ભેહું હોય ને એ ખાઈ જાય. બારોબાર નીકળી જજો મિત્રો. આપણે અહીંથી હું આવ્યા જ આ બાજુથી ગોડાઉન થેટ આ બાજુ તલીને ચક્કર મારી. અહીંથી આપણે સીધે સીધા આવ્યા. લોથા તમને બતાવ્યા. જો આ બાજુ છેલ્લા કેરામાં એક ફર્સ્ટ ક્લાસ છે લોથા ત્યારના. અને હવે પાછું આપણે આમ જવાનું. જો દેખાય તમને મગ. અને આ છેલ્લો કેરો હોય તલીનો. ઓલી કોનો મેં છેલ્લો બતાવ્યો હતો અને આ છેલ્લો તમને બતાવું. કારણ કે વસારે ઘરે એમ તો છે નહીં. હવારના પોરમાં જો પાણી ભર્યું છે. જો પાંદડા આખા રાખે છે. ટૂંકમાં ઝાકર આવે છે એટલે હું તલી ભીંજાઈ ગઈ છે. નકર તમને વચારે ચક્કર મરવત. અને જો મિત્રો મગ આવા છે. અને જો અહીં સાઈડમાં કોથમરી છે. જો કોથમી જો દેખાય તમને. એ ઉગી એટલે રાખી દીધી આમાં ખાવા થાય. અને કોથમી આપણે ઉનાળા વાવી નથી, વાવી હતી પણ એ ઉગી ને એટલે. અને જો અહીંયા મગ મોટા છે કારણ કે ખરું હોય ને એટલે ચૈણાનું. એટલામાં મગ બહુ જ મોટા છે. જો છે પાછા આ બાજુ નહીં હોય. જો આ ચૈણાનું ખરું હોય ને એટલે. અને મગમાં જો કે ખડ નથી. એક જ વાર નીંદવું હોય. જો આ પારા દેખાય તમને ખડ એકવાર નીંદવું હોય જેવું તેવું. અને આપણે જે ઓલી સ્ટોમ દવા આવી હતી આલા લઈ આવ્યા હતા. આવી હતી હું સ્ટોમ દવા લઈ આવ્યા હતા એ છાંટી છે આપણે. અને હવે એવું લાગે તો આમાં બલુરિયા આખવા છે. 3 બલુરિયા, 3 નહીં 4, 1 2 3 ને 4. તો હવે તમને જો આખા મગનો નજારો બતાવો અહીંથી. આ શેઢો આવી ગયો. શેઢેથી તમને બતાવું કે કેરામાં કેવા મગ છે બરાબર છે. અહીંથી દેખાય. જો દેખાણે તમને. જો આ ખરાની જગ્યા રહી ત્યાં જો હાયરું ફેરી થઈ ગઈ છે. મોટા દેખાય.
આ બાજુ ક્યાંય મોટા દેખાતા નથી, ઓછા દેખાય. તો આ બાજુ હાવ નહીં બેસી જાય. ટૂંકમાં કાંઈ વાંધો નહીં, જે ભાગમાં છે એ થઈ જાય. અને આપણે શેઠે આવી ગયા. જો આખા ખેતરને રાઉન્ડ મારી લીધો હોય. ઓલી બાજુથી તલીમાં, પછી ઓલી બાજુ જાહેરમાં, આ બાજુ મગમાં, અને હવે આપણે ઝાડવા નીચે વેવા છે. આ બધી આપણે ચર્ચા કરશું હવે, બરાબર છે. જો દેખાય મગ, તલી અને જો આ જાહેર દેખાય. તો મિત્રો મેં તમને જો તલી બતાવી, પછી ઓલી બાજુ જાહેર છે જુવાર એ બતાવી, અને અહીં આપણે મગ છે એ તમને બતાવ્યા, બરાબર છે. આપણે ઉનાળુ મેં વાવેતર કર્યું એમાં જો તલી, મગ અને જાહેર. એટલું તો હજી વાડીમાં પાણી છે. હજી ઓરવીને કહું ને માંડવી 5 વીઘાની થઈ જાય ને એટલું હજી પાણી છે. તો અત્યારે નહીં, આપણે જેઠ મહિનો બેસે ને ત્યારે. અત્યારે જો જાહેરને પાણી મેલાઈ ગયું, પછી તલીને હમણાં મેલાઈ જાય. 2 થી 3 પાણ પીએ તા 2 થી 3 પાણ પીએ ને તો તલીને મેલા જાય. પછી મગ રહે, પછી વાડીમાં પાણી ભર્યું રહે. પછી આપણે આ ખેતરમાં અથવા તો ઉપલા બ્લોકમાં ગમે ત્યાં આપણે મગફળી વાવી દેવું. અને આ ફ્રૂટના ઝાડવા તમને બતાવી દઉં. હાલો, તો આપણે અહીંથી શરૂઆત કરીએ. એ તમને એમાં ફળ આવ્યા કે ન થાય એ તમને બતાવી દઉં. ત્યાંથી જ મારે તમને બતાવવાનો છે, બરાબર છે. અમુકને માન્યતા થાય ન થાય એટલે ત્યાંથી જ આપણે બતાવીએ. જો આ ચીકુડી છે, બરાબર છે. એમાં જો ફાલ આવ્યો, દેખો ફાલ આવ્યો ને ચીકુ આવી જાય એ તમને બતાવું. બધી વસ્તુ બતાવીશ કાયદેસર. જો જામાં 3 ચીકુ છે, દેખાય તમને. જો ઝૂમ કરીને બતાવું. જો અને આમાં જો અધેર ફાલ છે, જો હજી કેટલો બધો જા રહ્યો. જો દેખાય તમને. આ તો મેં તમને બતાવ્યું છે એ કાયદેસર. આ 3 વર્ષ થયા ચીકુડીને. જો આ કલમી ચીકુડી છે, જો થળેથી વર્તાઈ જાય, બરાબર છે. આ જામફળી છે એ તો આપણે બધી કાપી નાખવાની જ અહીંયા છે. પછી અહીંયા આગળ છે 2-3 બધી કાપી નાખવાની. ખાલી એક ચીકુડી અહીંયા અને 2 બીજોરા એ જ રાખવાનું છે. આ બીજોરામાં હજી ફાલ નથી આવ્યો, કારણ કે 2 વર્ષના થયા હજી બીજોરા. તો ત્યાંથી આપણે જો રાયણમાં બી, સોરી રાયણ નથી, આ રાવણ નથી, જાંબુડો છે. જો આ પાણીના વર્તે જાંબુડાના, બરાબર છે. જાંબુડામાં હજી કંઈ ફાલ આવ્યું નથી. એના પછી આવશે દાડમ, સોરી દાડમ નહીં, આપણા જામફળ. જો જામફળમાં નકરા લુરખા લાગી ગયા. જો આ જો આમાં કાંઈ પાન છે નહીં. જો છે પાંદે નથી. જો જામફળ કેટલા સોઈટા જો એમાં. અને એ પૂરું થાય. જો જામફળીમાં તમને બતાવી દઉં મેં એક જગ્યાએ નહીં, એમાં બધે ટૂંકમાં સુરત દાદા હમણાં આવે છે એટલે આમાં દેખાતું નથી. આપણે પાછળના ભાગમાં વહી જઈ. તો જો પાછળના ભાગમાં વેવા છે. આ જો વાઢિયું ખડ છે, એમાં વસારા ઘેરો થયું. જો અહીંયા દેખાય તમને. હવે તમને બધું કાયદેસર બતાવવાનો છું. જો આ જામફળી છે, મેં તમને નીચે લુરખા બતાવ્યા ને જામફળી નથી. જો અહીંયા રહ્યા લુરખા, જો દેખાય તમને. પછી જો આ ફૂલની શરૂઆત, જો ફૂલથી માંડીને છેલ્લે જામફળ આવ્યા. આ જામફળી રહી ને એ લાલ છે, અને થોડી જામફળીમાં હાવ આગળ છે એ તમને બતાવી. જામફળી પૂરી થઈ જાય પછી આવશે સીતાફળી. જો આ જામફળના તમે ફૂલ જોઈ લો પેલા છે કે નહીં રિયલ કાયદેસર અત્યારે. પછી બીજોરું અને પછી સીતાફળી. સીતાફળીમાં જો નકરા ફૂલ ને એવું આવ્યું છે. અને જો એમાં સીતાફળ ઉકાઈ ગયા. જો પાકીને જો ઉકાઈ ગયા છે. જો આ એક ગણાવું તમને. પછી એથી આગળ જો 2 જો દેખાય અહીંયા, દેખાય છે તમને. પછી આ બાજુ 3 દોર્યું. પછી આ નીચે 4 સીતાફળીમાં જો આ જો એક 5. પછી અહીંયા બાજુમાં છે, કાંઈ છે ને કાંઈ દેખાય તમને. જો બાજુમાં 2 સીતાફળ જો એમણે મુકાઈ ગયા ખાધા વગરના. એટલા સીતાફળ આવ્યા હતા. અત્યારે જો ફાલ તો એમાં પુષ્કળ છે. હવે આપણે આગળ જઈ. જ્યાં સીતાફળીનું થળિયું છે અને બાજુમાં રાયણનું થળિયું છે. રાયણ હજી આમાં આવી નથી. એના પાન તમને બતાવી દેજો અને ઓળખી લેજો તમે. છે ને રાયણ આંબા જેવી હોય એના પાન. જો ખેડૂતને તો ખબર જ હોય મિત્રો. અને રાયણને સીતાફળી પૂરી થાય એટલે આ આંબરાનું થળિયું. જો આંબરા આપણે જોઈ લઈ. જો આંબરા એના પાન તો ખબર પડી જાય ને તમને. જો
એમાં આંબરા આવ્યા નથી, એટલે 2-3 વર્ષમાં આવી જાય. હજી 2 વર્ષ થયા ને ટૂંકમાં એ પારો છે, એટલે બધા ઝાડવા જો ભાગી જ ગયા હે. અહીંયા પાછી સીતાફળી આવી ગઈ. અને આ દાડમી જો, દાડમીમાં તમે ફૂલ ફાલ જોઈ લો મિત્રો, પુષ્કળ છે. જો દેખાય જો, દાડમ હોતા ને આવી ગયા લાલ. આ દાડમ જો આવડા હોય ને સીધા લાલ થઈ જાય. આ કલમી દાડમી છે. એટલે અચ્છા, બાગુ ન કર્યું હોય દાડમીનું નહીં, હા એમાંથી હું લેવો છું. મેં કીધું એક છોડો આપો તમે, મેં કીધું એક છોડો જોઈએ જ છે. અને આ નારિયેલી જો છે, જબર નારિયેલી જો. એની બાજુમાં આ સોનું ઝાડવું છે, એ કાઢી નાખવાનું છે આપણે. જો આ ખારેક છે મિત્રો, અને આ છે રાવણો મિત્રો. તો આપણે જો મગમાં તલીમાં આપણે રાઉન્ડ મારીને વીવા છીએ, પાછા જાય છીએ. અને જો આજ ફૂલ તમને બતાવી દો, અહીંથી તમને ચોખ્ખા દેખાય ફૂલ. જો દેખાય તમને, હાવ પાખા પાખા દેખાય છે ઉપર. આ બાજુ જો વસારે દેખાતા નથી. જો હવે ફૂલની સંખ્યા પૂરી, અને હવે તલી પાકી જાય ટૂંક સમયની મલપા હવે. અને અહીંયા છે દાડમી જો, આમાં જો દાડમ જો 3 દાડમ ભેરા થઈને સીધો કિલો થઈ જાય એવા છે દાડમ. પણ આ પાકતા નથી, પાકે પણ કહું ને તો પાકવા જાય ને તો ખિસકોલા ખાઈ જાય છે આવડા. જો આ 2 દાડમ છે, ત્રીજું નાખો એટલે સીધું કિલો થઈ જાય. દાડમ એ નકરા ભરપૂર ફેર્યા જો આમાં. જો 2 ને 2 3 અહીંયા ને આ નીચે ને જો આ બાજુ જો છે નકરા ટીંગાઈ છે. કેવડા દાડમ છે આમાં. દાડમીની સાઈઝ તમે જોઈ લો કેવડી છે. જો હિનકુડીક જ છે આવું, તો એવડા દાડમ છે. આ પરદેશી કાયતરા જો, પેશિયું લબડે જો તો ખરા. કાયતરાની કંઈ વેલ્યુ નથી અહીંયા. જો આ દેશી કાયતરા જો હે મિત્રો, કાયતરાની અમારે કાંઈ વેલ્યુ નથી જોતો ખરા. મારા માર્કેટમાં લઈને વેચતા લઈને કહીશ. હા જો નહીં હમણાં પેશિયું લબડે અને ખરી જાય છે. તો કેટલી તો ખરી ગઈ. જો એ પૂરી થાય પછી એ આંબો આવશે. જો આંબો તમને બતાવી દીધો. જો આંબાએ નવી ફૂટ લીધી છે. જો દેખાઈશ, આ એક આંબો ઉજરી જાય ને તો કામ પડી જાય. તો કેરી આપણે વેચતી લેવી ન પડે, કટકીની છે નહીં. અને જો હમણાં અત્યારના પોરમાં આવ્યા હતા, આજુબાજુમાં છોકરાઓ આવ્યા હતા. અને જો અત્યારે આંબલીએથી કાળીતરા ઉતારીને, અને જો અહીંયા જો તમે ઢગલો કરી દીધો. જો ખાઈ ખાઈને બીનો ને કાંઈ ફોતરાનો. જો કાયતરા પેશી હોત ને જો કાઢી. જો પાછી બહુ વધારે ખાવ ને તો ડુસારો ચડી જાય. જો એટલે બહુ વધારે ન ખાવા કાયતરા. જો કેટલા બધા છોકરા આવ્યા હતા. જો કેટલા આંબા અને કેટલાય ખાઈ ગયા ને તો હજી તો આમાં કેટલા બધા મેં તમને બતાવ્યા ને. જો આમાં કેટલા બધા હજી જો આંબલી આવજો ઝીનકુકડીક જ છે, પણ એમાં નકરા કાયતરા બહુ છે. હવે જો ખાટી આંબલી આવશે, અને એ પૂરી થાય પછી પાછો જો અહીં ઝીનકુડો આંબો છે. જો કાંઈ વસારે ટૂંકમાં છાંયો પડી ગયો ને એટલે વહીધો નથી. જો આંબો જો આ આંબો થાય એમ છે, પણ આંબલી આડી આવી ગઈ. આંબલીને કેમ કાપી? આંબલીને એમ થાય આંબલી છે અને એને આંબોય નથી. બે એક વસ્તુ હોય, નકર આંબલી 2 વત તો કાપી નાખે. આ પપૈયું અને આ જો ગુંદો આપણે નવો તૈયાર કરી લીધો. ઓલો ગુંદો તો હવે સુકાઈ જાય થોડાક દીમાં, થોડાક વર્ષોમાં, થોડાક દીમાં નહીં. અને આ બીજોરા એ આવ્યા નથી પણ આવશે, ફૂલ એને આવશે બધે. આ બીજોરામાં નવા પાન આવી જાય ને પછી ફૂલ આવશે. અને આ પાછી દાડમી આવી ગઈ. જો એક આગળ છે, જો ટપક પાસે 2 અને હાવમાં છેડે 3 દાડમી છે. એમાંથી એક દાડમી આપણે પાસ કરી. એમાં ઝીનકા દાડમ હોય ને તો લાલ થઈ જાય. અને આ લીમડો, પછી આ રાવણો. પેલા રાવણામાં ફૂલ નથી આવ્યા, અને આમાં જો ફૂલ અને ફળ 2 આવી ગયા. જો હવે ફળ બંધાવવાની શરૂઆત થઈ ગઈ. જો ઝીણા ઝીણા રાવણા આવી ગયા, દેખાય તમને? જો એટલે ટૂંક સમયની મલપા થઈ જાય રાવણા. જો આ પહેલી જ વાર આમાં આવ્યા છે રાવણા. આની વર્ષે એકવાર આવ્યા હતા 4-5. એ હાવ વધેર હતા, એ કંઈ ખવાણા હતા. કોયલું ને કાગડા ને બધું એવું પક્ષી બધે ખાઈ ગયા હતા. એટલે હવે આમાં ફાલ આવ્યો જેવો તેવો. તો હવે મેં તમને આજે બધી વસ્તુ બતાવી. જો આપણે ઠેઠ ગોડાઉન ચાલુ કરી હતી, અહીંયા જામફળી, અળવી ને ફુદીનો ને ટેટીંગ ને બધી વસ્તુ મેં તમને બતાવી. પપૈયા. પછી આપણે અહીંથી જો તલીમાં ગયા હતા હું હારવા. આપણે ઠેઠ બધી જાહેરમાં ત્યાંથી નાટો મારીને આવ્યા, રાઉન્ડ મારીને આવ્યા ઠેઠ આ મગમાંથી ઠેઠ ચીકુડીએ ચાલુ કરી હતી આપણે ઝાડવા બધાય. બીજોરા ને જામફળી, રાણ ને રાવણા
પછી નારિયેળી ને દાડમી ને ખાટી આંબલી ને બીજોરા અને આ રાવણે આપણે અને ગુંદા ઓલીકોર છે એ તો તમે કાલ બતાવ્યા મેં, બરાબર છે. બધી વસ્તુ મેં ટોટલિંગ વસ્તુ બતાવી. મારી વાડીએ હું નથી તમને કહું, એક અંજીર નથી, એક શેતુડા નથી, બરાબર છે, અને એક આંબો નથી. આંબો છે ખરા પણ એમાં કેરીઓ આવતી નથી, મોટો થાય પછી એટલી વસ્તુ નથી, બરાબર છે. હજી તો ઘણી બધી વસ્તુ નથી, ડ્રેગન ફ્રૂટ નથી, એ બધી વાવવી છે. ચોમાસા આવશે ને ત્યારે આપણે બધી વસ્તુ આજકાલ વાવવાની, જે વસ્તુ નથી ને એ બધી વસ્તુ આવતા વર્ષે બધી વસ્તુ ટૂંકમાં થઈ જાય. બધી વસ્તુ વાવી દી, થઈ નહીં જાય ટૂંકમાં, બધી વસ્તુ વાવી દઈ હું પછી થઈ જાય, બરાબર છે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. તો જય જવાન જય કિસાન.